નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં. સમાચારોમાં હું આપની સાથે યશ. મહત્વના સમાચારથી બુલેટિન શરૂ કરીએ. કોડીનારના છરા ગામે દરિયામાં 5 લોકો ડૂબ્યાની ઘટના બનવા પામી છે. કોડીનારના છારાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. નહાવા પડેલા કિશોરો ભારે કરંટમાં સપડાયા. સ્થાનિક માછીમારોએ 3 કિશોરોનો જીવ બચાવ્યો છે. ભાવસિંહ ચુડાસમા અને નિર્મલ ચુડાસમા લાપતા. એસડીઆરએફ, કોસ્ટગાર્ડ અને ફાયરની ટીમ દ્વારા શોધખોળ. ડ્રોન કેમેરાની મદદથી હાથ ધરાયું સર્ચ ઓપરેશન. દરિયામાં ભારે કરંટના કારણે રેસ્ક્યુમાં પણ મુશ્કેલી પડી રહી છે. આ સમગ્ર ઘટનાથી છારા ગામમાં શોકનો માહોલ છે. છારાનો દરિયા કિનારો છે, ત્યાં 5 બાળકોમાંથી 3 બાળકો છે એ દરિયામાં નથી ડૂબેલા, 2 બાળકો છે એ દરિયામાં ડૂબેલા છે એવા ન્યૂઝ મળ્યા છે આપણને. અને આ બાળકોની અંદાજિત ઉંમર અહીંના લોકોના જણાવ્યા મુજબ 16 થી 17 વર્ષની છે. આના અનુસંધાને દરિયામાં મોજા અતિ તીવ્ર છે, એટલા માટે આપણે એસડીઆરએફની ટીમ, ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ અને ફાયરની ટીમ બોલાવી છે. અને ટૂંક સમયમાં તેની ટીમ પણ અહીંયા પહોંચવામાં તૈયારીમાં છે અને ફાયરની ટીમ અહીંયા ગામ સુધી આવી ગઈ છે. અને એને અનુસંધાને હવે એની શોધખોળની કામગીરી ચાલુ થવાની છે. આવ્યા અહીંયા પેલા દરિયા તો અમને ઘડીક મસ્તી કરી, પછી બે ડાયરેક્ટ બુસ્કટ કાઢીને નાવા કરી જાય ભાઈ, બે અંદર જ જતા હતા. પછી હું એક બસાવા ગયો બુસ્કટ કાઢીને, તો હું પર તણાવા લાગ્યો. પછી હું બરાબર આવ્યો, એ બે પછી દેખાણા જ નહીં. કોણ કોણ નામ દે? નિર્મલ અને ભાવસિંહ. અને બાકીના તમે બીજા કોણ મિત્રો? હું, કુલદીપ, રાજદીપ ને અક્ષય, અમે 3 બરાબર. 5 જેટલા બાળકો જે છે છારા ગામના દરિયાકાંઠેથી તણાયા હોય, અને એમાંથી સદનસીબે 3 છોકરા છે એમનો બચાવ થઈ ચૂક્યો છે, અને 2 છોકરા છે એ હજી પણ મળ્યા નથી. તો તેમની શોધખોળ માટે જિલ્લા વહીવટી તંત્ર પૂરું, પોલીસ છે, ફાયરની ટીમ છે અમારી વેરાવળની, એસડીઆરએફ છે, તથા ફિશરીઝ અને મરીન પોલીસ અને કોસ્ટગાર્ડની પણ મદદ વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી છે.